તો આપ જે પ્રકારે જે ખોરાક આરોગો છો એ ખાવા લાયક છે કે કેમ, આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે। ઘી હોય, તેલ, મરી મસાલા, દૂધ કે પછી દૂધ ઉત્પાદનો સહિતના તમામ વસ્તુઓમાં ભેળસેળ થાય છે। એવામાં હવે તેમની સામે સખત કાર્યવાહીને લઈ તૈયારીઓ પણ થઈ ચૂકી છે। ત્યારે આજે વાત કરીશું કે નહીં બચી શકે આવા ભેળસેળિયાઓ। તો રાજ્યમાં બેફામ થયેલા ભેળસેળિયાઓને આકરી સજા કરવા માટે સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં સુધારો કરવા જઈ રહી છે અને દંડ અને સજાની જોગવાઈઓ સુધારવા માટે રાજ્ય સરકારે એક ડ્રાફ્ટ પણ તૈયાર કરી નાગરિકો પાસે સૂચનો મંગાવ્યા છે। ડ્રાફ્ટ મુજબ હાનિકારક ખાદ્ય પદાર્થો જે માનવ મૃત્યુ થાય છે તો તેમાં 7 વર્ષની આજીવન કેદની સજા અને 10 લાખની દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। ના 3 પ્રકારના એમાં એડલ્ટ્રેશન એટલે કે ભેળસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે। એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે। એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે। આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે આરોગ્ય વિભાગ જોશે। તો આ સાથે આપણે એ પણ જણાવી દઈએ તો હાલ જે પ્રકારની અત્યારે સરકાર તરફથી સતત આ જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે। આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસમાં જ અમદાવાદ કોર્પોરેશને જે કાર્યવાહી કરી છે તેમાં 7 એકમોને સીલ કરવામાં આવ્યા છે। ખાસ કરી અખાદ્ય પદાર્થોની સાથે જ અસ્વચ્છતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને તેને લઈ આ સતત કાર્યવાહી પણ થઈ રહી છે। સુરતમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યાં પણ 7 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે। વડોદરામાં પણ આરોગ્ય વિભાગ સતત એક્શનમાં જોવા મળી રહ્યું છે અને વડોદરામાં તો જે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ફરાળી જે ઉત્પાદનને ત્યાં એકમોને ત્યાં આ સર્ચ ઓપરેશન પણ કરાયું હતું, દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે, સેમ્પલમાં અને મોકલી આપવામાં આવ્યા છે તપાસ માટે। આ સાથોસાથ જો કે કોર્પોરેશને આ તમામ જે વેપારીઓ છે તેમની સાથે બેઠક પણ કરી હતી અને બેઠકમાં તેમને સૂચના પણ આપવામાં આવી છે કે જે પણ ખાદ્ય પદાર્થો છે તેમના પર નામ અને તારીખ દર્શાવવી પણ ફરજિયાત રહેશે। ભેળસેળિયા તત્વો જે પ્રકારે બેફામ બની રહ્યા છે તેની સામે કોર્પોરેશન તરફથી સતત કાર્યવાહી કરવામાં આવે છે। આ કાર્યવાહી એ માત્ર દંડ અને નોટિસ પૂરતી હતી, પરંતુ હવે આ કાર્યવાહી સખત થવા જઈ રહી છે અને આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે CERCના CEO અનંદિતા મહેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી અનંદિતાજી, જે પ્રકારની સરકાર તરફથી હાલમાં એક જે કાર્યવાહી પણ સતત કરવામાં આવી છે, પરંતુ એ કાર્યવાહી, એ સજા, એ સુધારણા હવે આગળ વધી અને વધુ દંડનાત્મક થવા જઈ રહી છે, તેનાથી કેટલો ફરક પડશે? FSSAIની અંતર્ગત આ જે જોગવાઈઓ છે, રેગ્યુલેશન્સ છે, એને સશક્ત કરવામાં આવ્યું છે અને ઘણા બધા જે સેક્શન્સ છે અંડર FSSAI, જેમ કે સેક્શન 50 જેમાં ફૂડની ક્વોલિટીની વાતે કરીએ તો પહેલા જે 5 લાખની જોગવાઈ હતી એ જોગવાઈ 5 લાખ સુધી થઈ શકે છે, પણ એક મિનિમમ જે દંડ થવા જોઈએ, પેનલ્ટી પ્રોવિઝન મિનિમમ 25,000 થી વધારી અને અત્યારે 2 લાખ મિનિમમ કરવામાં આવ્યું છે। એ જ રીતે સબસ્ટેન્ડર્ડ ફૂડ, જે નિમ્ન ગુણવત્તાવાળી જે ખાદ્ય પદાર્થ જો મળી આવે તો એના જે પહેલા પેનલ્ટી પ્રોવિઝન નોટ ટુ એક્સીડ 5 લાખ હતું એને વધારીને અત્યારે 20 લાખ સુધી કરવામાં આવ્યું છે અને મિનિમમ એમાં પણ એક જે મિનિમમ લિમિટ્સ છે બધામાં નક્કી કરવામાં આવ્યું છે। જે સબસ્ટેન્ડર્ડ ફૂડ માટે મિનિમમ 2 લાખની જોગવાઈ એડ કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ 20 લાખ સુધી પણ એ સજા થઈ શકે છે। પછી પેનલ્ટી ફોર મિસબ્રાન્ડેડ ફૂડ, જો ફૂડ મિસબ્રાન્ડેડ આવે તો એના પણ વધારેમાં વધારે 3 લાખ અને પણ ન્યૂનતમ 50,000 સુધી એની દંડ છે। એ સેક્શન 5252માં આવે છે। સેક્શન 53માં મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ ઉપર પણ બહુ સખ્ત કાર્યવાહી, એટલે જે
ગેરમાર્ગે દોરતી જે એડવર્ટાઇઝમેન્ટ્સ હોય છે, જે ગ્રાહકોને ભ્રમિત કરે છે, ભ્રામક વિજ્ઞાપન જેને આપણે કહીએ છીએ, એનું 10 લાખ સુધી એનું જે સજાની જોગવાઈ છે 10 લાખ સુધી એક્સટેન્ડ જી કરવામાં આવી છે. અને ઓછામાં ઓછી જે મિનિમમ જે પેનલ્ટી છે એ 1 લાખ સુધી થઈ શકે છે. જી એવી રીતે પેનલ્ટી ફોર ફૂડ કન્ટેનિંગ એક્સ્ટ્રાનેસ માટે, જેમ કે ઉપરથી કંઈક ભેળસેળ, જેમ કે ઈટાની ભૂકી છે, સ્પાઇસીસમાં મળી આવે છે, લાકડાની વેર છે, અથવા તો રોડેન્ટ ડ્રોપિંગ્સ જેને કહીએ, એ બધી છે, એના માટે પણ 50,000 મિનિમમ એની જે પેનલ્ટી પ્રોવિઝન છે. અને જેમની પાસેથી જે મેન્યુફેક્ચરર, રિટેલર અથવા તો જ્યાંથી આ એડલ્ટરન્ટ્સ, જે ભેળસેળ વાળી જે વસ્તુ જે મેળવવામાં આવે છે, એવી તત્વો જો મળી આવે તો એના જે જોગવાઈ છે અત્યારના, એમાં 10 લાખ ની સુધી પેનલ્ટી થઈ શકે છે, અને મિનિમમ ન્યૂનતમ 1 લાખ સુધી તો જી થશે જ. તો જી આવી જ રીતે અનંતિતાજી, અનસેફ ફૂડ હું માટે તમારી પાસેથી 3 ભાગ ચોક્કસ એ પાડ્યા છે. જાણવા માંગીશ કે તમે આ બધી જે પ્રકારની વાત કરી કે આટલા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જ્યારે નમૂના લેવામાં આવે છે તો એ નમૂના જે સેમ્પલ છે તેને મોકલવામાં આવે લેબોરેટરી સુધી, તો એ સમય દરમિયાન જ્યારે પરિણામ આવે તો કેટલો સમય થતો હોય છે એના માટે? એમાં જે લેબોરેટરી, એમાં 2 વસ્તુ થઈ શકે છે. પહેલું તો જે દરમિયાન દરોડા પાડીને સેમ્પલ્સ લેવાય છે અને લેબોરેટરીમાં મોકલાય છે, એ દરમિયાન જ્યાંથી આ સેમ્પલ્સ અનસેફ પ્રોડક્ટ્સ મળી આવી છે ત્યાં જપ્ત કરી લેવામાં આવે છે એ લોકોનો જથ્થો. નંબર 1. નંબર 2, હવે એવા જોગવાઈ છે કે તરત ને તરત ત્યાં ક્વિક ડિટેક્શન ટેસ્ટ, એટલે ત્યાંને ત્યાં જ ખબર પડી જાય કે ભેળસેળ થયું છે કે નહીં. એટલે એના ઉપર પણ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વેન કરીને એક હરતી ફરતી લેબોરેટરી કહેવાય, એમાં ક્વિક ડિટેક્શન, તરત ખબર પડી જાય ભેળસેળ છે કે નહીં, એના ઉપર બી કાર્યવાહી કરી શકાય. આપણી સાથે ડોક્ટર જયેશ ત્રિવેદી પણ જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર, જે પ્રકારે ભેળસેળિયા તત્વો છે બેફામ બન્યા છે, અને આવો જ્યારે ખોરાક આપણે ખાઈએ છીએ તો કયા પ્રકારની અસરો થતી હોય છે, અને હવે આ ભેળસેળિયા તત્વો પર લગામ જરૂરી હતી, અને તેના કારણે સરકાર હવે સખત કાયદો પણ લાવવા જઈ રહી છે. એક તો આ વરસાદની સિઝન છે કે જેમાં ફંગલ, બેક્ટેરિયલ, વાયરલ ગ્રોથ મેક્સિમમ થતો હોય છે, લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે. એ ઉપરાંત આ લોકો જે એડલ્ટ્રેશન કરતા હોય છે, એ પ્રોડક્ટ જે વાપરતા હોય છે બહુ ગંદી કક્ષાની પ્રોડક્ટ હોય છે કે જેની અંદર સેન્ડ, ડસ્ટ હોય છે, અને એ ટાઈપની કે જેમાં ઈંટોનો ભૂકો વાપરવામાં આવતો હોય છે. તમે ઘી, તેલ લો તો એની અંદર બી ટોક્સિન્સ બધા આવતા હોય છે. એટલે એને કારણે આંતરડાના રોગો, ડાયરિયા, વોમિટિંગ, લીવર ડિસીઝ, ફીવર, કફ, અને એની ઇન્હેલેશન જો થાય તો એને કારણે બી નુકસાન થતું હોય છે. એટલે આ ટાઈપના રોગો બહુ કોમન છે. ગ્રામ નેગેટિવ ઇન્ફેક્શન્સ અથવા ટાઇફોઇડ ઇન્ફેક્શન્સ અત્યારે મેક્સિમમ દેખાય છે. ઝાડા ઉલટીના કેસીસ એ લોંગ ટર્મની અંદર એ તમારા બોડીને પેરાલિસિસ બી કરી શકે છે, અને એ સિવાય બી તમને હોસ્પિટલાઇઝ થવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું છે. તો આ બહુ ગંભીર બીમારી છે, અને એને બહુ સિરિયસલી ટેકલ કરવી જોઈએ. લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા કરતા હોય તો એને બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. જી ચોક્કસથી. ડોક્ટર જયેશ ત્રિવેદીજી અને આનંદિતાજી, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.